તો સમગ્ર ગુજરાત જ્યારે ઉત્તરાયણના રંગે રંગાયેલું જોવા મળે છે ત્યારે ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે છેલ્લા 30 વર્ષથી ગામમાં પતંગ જ ચડતા નથી। તે ધાબા પર પ્રોટેક્શન દિવાલ ન હોવાથી 30 વર્ષ પહેલા ગામના વડીલોએ પતંગ ન ચડાવવાનો નિર્ણય લીધો હતો, જે આજે પણ અકબંધ છે। ત્યારે આજના દિવસે ગામના વડીલો અને યુવાનો સાથે મળીને દાન પુણ્ય કરે છે, ગાયો માટે લીલો ઘાસચારો આપે છે, ત્યારે ગાય અને કૂતરા માટે લાડુ પણ બનાવે છે, તો પક્ષીઓ માટે પણ દાણાની વ્યવસ્થા કરે છે। ત્યારે ફતેપુરા ગામમાં છેલ્લા 30 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે। તો પતંગ અને દોરાથી થતા નુકસાનથી બચવા સ્થાનિકોએ પતંગ ન ચડાવવાનો નિર્ણય લીધો હતો। જો કે આજના દિવસે દાન પુણ્ય કરી સાચા અર્થમાં ગામ લોકો ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। સાહેબ, આપ તમે આજે જોઈ શકો છો, આપ પહેલ પ્રથમ તો આપ પધાર્યા અમારા ગામમાં, એ બદલ આપનું હાર્દિક સ્વાગત। સૌ પ્રથમ અમે બધા સવારથી ભેગા થઈ લીલી ચાર છે, સૂકી ચાર છે, રોટલા છે, અબોલા જે પશુ છે, પક્ષીઓ છે, એમની બધા ભેગા થઈ અને બધા સેવાઓ કરીએ છીએ અને બધા રાજી ખુશીથી બધા ભેગા થઈને સેવા કરીએ। 1996થી આજ દિન સુધી હજી સુધી ગામમાં કોઈ પતંગ ચગાઈ નથી અને ગંઢિયાઓએ જે નિયમ કર્યો છે એનું બધા યુવાનો પાલન કરે છે। અમારા ગામમાં 30 વર્ષ પહેલાં વડવા હતા ગંઢિયા, એમને ના પાડ્યો કે આપણે ધાબાએ માથે કઠેડા નથી એટલે આ પતંગ ચકાવવાનું બંધ, કોઈ છોકરોને કશું ન થાય, પક્ષીઓને નુકસાન ન થાય, એના બદલામાં તમે ગાયની સેવા કરો અને કૂતરાની પક્ષીઓની સેવા કરો, એમાં તમારે મોટો ફાયદો થાય। બધા યુવાન મળી અને ભેળા ઉતરોણા દાડે આખા ગામના યુવાન બધા ભેગા થઈ અને આ ગાયની સેવા, કૂતરાની પક્ષીની સેવામાં બધા આખું ગામ અમારું છે અને અમારે ખૂબ ગામમાં પ્રગતિ થાય અને ખૂબ લહેર